યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવતના અત્યાર સુધીમાં આપણે 14 ભાગ સાંભળ્યા। આજે આપણે 15મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। વ્યાસજી કહે છે, દેવીએ શિક્ષુ રાખ્ય અને તામાક્ષને મારી નાખ્યા। એ સમાચાર મહિષાસુર સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો। તેણે દેવીને મારવા માટે અનેક બળવાન દૈત્યોને મોકલ્યા। આ દૈત્યોમાં અસીલોમા અને વિડાલાક્ષ આ બે મુખ્ય હતા। તેઓ કવચ ધારણ કરી હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈ વિશાળ સેના સાથે રણભૂમિમાં જઈને ઊભા રહ્યા। સર્વપ્રથમ વિડાલાક્ષે દેવી ઉપર 7 બાણ છોડ્યા। ભગવતી જગદંબાએ પોતાના સાયકાથી વિડાલાક્ષના તે બાણોને કાપી નાખ્યા અને તીક્ષ્ણ એવા 3 બાણ તેની ઉપર ચલાવ્યા। તેથી તેને મૂર્છા આવી ગઈ અને તે યુદ્ધભૂમિમાં પડી ગયો અને તે જ ક્ષણે તે મૃત્યુ પામ્યો। આ જોઈ અસીલોમાં હાથમાં ધનુષ્ય લઈને યુદ્ધ કરવા માટે દેવીની સન્મુખ આવ્યો। દાનવ શ્રેષ્ઠ અસીલોમાએ દેવી ઉપર બાણોની વૃષ્ટિ કરવા માંડી। પાસે આવતા જ ભગવતીએ પોતાના બાણોથી શત્રુના બાણ કાપી નાખ્યા અને ત્વરિત ગતિના અન્ય બાણોથી અસીલોમાને ઘાયલ કરી નાખ્યો। અસીલોમાનું આખું શરીર બાણોથી વિંધાઈ ગયું હતું। લોહીની ધારા વહી રહી હતી। પછી તો અસીલોમાએ લોઢાના વિશાળ ગદા હાથમાં લઈ ત્વરિત ગતિથી દેવી તરફ દોડ્યો। તે જ ક્ષણે દેવીએ પોતાના તીક્ષ્ણ તલવારથી તેનું માથું ધડથી નીચે પાડી દીધું। આમ વિડાલાક્ષ અને અસીલોમા બંને રણભૂમિમાં મૃત્યુ પામ્યા અને બાકીના સૈનિકોને પરાક્રમી સિંહે મારી નાખ્યા। કેટલાક અધમુવા રાક્ષસો બૂમા પાડતા મહિષાસુર પાસે પહોંચ્યા। ત્યાં જઈને રડવા લાગ્યા, મહારાજ, અસીલોમા અને વિડાલાક્ષ મરાઈ ગયા। હવે આપ અમારું રક્ષણ કરો, રક્ષણ કરો। વ્યાસજી કહે છે, સૈનિકોની વાત સાંભળીને મહિષાસુરના ક્રોધનો પાર ન રહ્યો। તેણે મનમાં વિચાર્યું, હું પાડાના રૂપમાં છું। મારું મોઢું અત્યંત કુરૂપ છે। મારા માથા પર શિંગડો છે। તે જોઈ દેવી જરૂર ઉદાસ થઈ જશે। સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે સુંદર રૂપ અને ચતુરતા અત્યંત આવશ્યક છે। આમ મનમાં વિચાર કરીને મહાબલી દાનવરાજે પાડાનું રૂપ બદલીને સુંદર પુરુષનું રૂપ ધારણ કરી લીધું। તેના હાથમાં સુંદર આયુધો શોભી રહ્યા હતા। અભિમાનમાં ચૂર થયેલો તે સેના સાથે ભગવતી જગદંબાની સામે પહોંચી ગયો। જ્યારે દેવીએ જોયું કે મહિષાસુર પાસે આવી રહ્યો છે
અને તેની સાથે ઘણા સૈનિકો છે. ત્યારે તેમણે શંખનાદ કર્યો. મહિષાસુર ભગવતીની પાસે આવીને કહે છે, દેવી, આ આખું જગત પરિવર્તનશીલ છે. સ્ત્રી અથવા પુરુષ જે પણ આ જગતમાં રહે છે તે બધાના મનમાં ગમે તે પ્રયાસે સુખ ભોગવવાની ઈચ્છા હોય છે. હે પ્રિયા, હું મારી રુચિ પ્રમાણે અનેક પ્રકારના રૂપ ધારણ કરી શકું છું. ઇન્દ્ર વગેરે દેવતાઓ યુદ્ધમાં મારાથી હારી ચૂક્યા છે. અત્યારે મારા મહેલમાં જેટલા દિવ્ય રત્નો છે તે બધાનો ઉપભોગ તમારા માટે સુલભ છે. સુંદરી, હવે તમે મારી પટરાણી બનવાનો પ્રસ્તાવ સ્વીકારી લો. આજે હું તમારો સેવક બનીને સામે ઊભો છું. મારી સામે જોવાની કૃપા કરો. દેવીએ કહ્યું, અરે મૂર્ખ, તું સ્ત્રી સુખ માટે આટલો બધો ગંભીર કેમ બને છે? જે સ્ત્રીરૂપી સાંકળથી બંધાય છે તેને છૂટવું જીવનમાં અત્યંત મુશ્કેલ ભર્યું છે. સ્ત્રીનો સંગ કરવાથી અત્યંત દુઃખી થવું પડે છે. આ વાતને તું જાણે છે, છતાં કેમ મૂર્ખતા કરી રહ્યો છે? તું દેવતાઓ સાથેનું વેર છોડીને પાતાળમાં ચાલ્યો જા, અથવા મારી સાથે યુદ્ધ કર અને માર્યા પછી આ બધા જ અસુરોનો વધ કરીને હું સુખપૂર્વક અહીંથી જઈશ. દાનવ જ્યારે જ્યારે સંતો દુઃખી થાય છે ત્યારે તેની રક્ષા માટે હું દેહ ધારણ કરીને પ્રગટ થાઉં છું. વ્યાસજી કહે છે, ભગવતી જગદંબાએ આ પ્રમાણે કહ્યું એટલે હાથમાં ધનુષ્ય લઈને મહિષાસુર યુદ્ધ કરવાની ઈચ્છાથી યુદ્ધભૂમિમાં આવી ગયો. ત્યાર પછી ભગવતી જગદંબા અને મહિષાસુર વચ્ચે અત્યંત ભયંકર યુદ્ધનો આરંભ થયો. એટલામાં દુર્ધર ત્યાં આવી પહોંચ્યો અને દેવી ઉપર તીક્ષ્ણ અને ઝેરયુક્ત બાણો છોડવા લાગ્યો. ત્યારે ભગવતીએ ચળકતા બાણોથી દુર્ધર પર ઘા કર્યો. તેનાથી તે દાનવનું પ્રાણ પંખેરું ઉડી ગયું. દુર્ધરનું મૃત્યુ જોઈને ત્રિનેત્ર ત્યાં આવ્યો અને તેણે ભગવતી ઉપર 7 બાણો છોડ્યા. ભગવતીએ તે બાણોને કાપી નાખ્યા અને ત્રિશૂળથી ત્રિનેત્રના પ્રાણ પણ હરી લીધા. આ જોઈને અંધક લડવા માટે આવ્યો. તેની પાસે લોઢાની ગદા હતી. તેના વડે તેણે સિંહના માથા પર પ્રહાર કર્યો. સિંહે ગુસ્સે થઈ તેને પકડી નખ વડે ચીરી નાખ્યો અને તેનું માંસ ખાવા લાગ્યો. આટલા બધા રાક્ષસો સંગ્રામમાં મરાયા તે જોઈને મહિષાસુર આશ્ચર્યમાં પડી ગયો. તેણે તેની ભયંકર ગદા સિંહના માથા પર ફટકારી. ત્યારે સિંહને ભારે ક્રોધ આવ્યો. તે પોતાના નખથી તે દૈત્યને ચીરી નાખવા માટે તૈયાર થયો. ત્યારે મહિષાસુર પણ પુરુષની આકૃતિ ત્યાગીને સિંહ બની ગયો અને તેણે દેવીના સિંહને તેના નખથી ચીરવાની ચેષ્ટા કરી. મહિષાસુર સિંહ બન્યો છે તે જોઈને દેવી કોપાયમાન થયા. તે મહિષાસુર પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે તે દાનવ સિંહનું રૂપ છોડીને મદમસ્ત હાથી બની ગયો. પછી મનુષ્ય બનીને તેણે હાથમાં પર્વતનું શિખર ઉઠાવી લીધું અને દેવી પર ફેંકવા લાગ્યો.
ત્યારે સિંહ ઉછળ્યો ને ફરીથી હાથી બનેલા મહિષાસુરના માથા પર બેસીને તેનું માથું ચીરવા લાગ્યો। ત્યારે મહિષાસુર હાથીનું રૂપ છોડીને શરમ થઈ ગયો અને ક્રોધ કરીને દેવીના સિંહને મારવાનો પ્રયાસ કરવા લાગ્યો। દેવીએ તરત તલવારથી તેના માથા પર ઘા કર્યો। તેણે ફરીથી પાડાનું રૂપ લઈ લીધું અને શિંગડાથી દેવીને મારવા લાગ્યો। તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો 15મો ભાગ સમાપ્ત થાય છે। હવે પછીના વિડીયોમાં આપણે 16મો ભાગ સાંભળીશું। તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ દેવી ભાગવત સાંભળવું ગમ્યું હશે। જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો। શ્રી નવદુર્ગા માતની જય। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો।